નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। સોનાની જંગી ખરીદીને પગલે આરબીઆઈ પાસે હવે 97 અબજ ડોલરનું 879 ટન સોનું ઉપલબ્ધ। કરોડો મોબાઈલ યુઝરોને લાગશે મોટો ઝટકો, રિચાર્જ પ્લાનની કિંમતમાં 10 થી 20% વધારો। મોદી સરકાર દ્વારા મોટો ફેરફાર, દર મહિને 28મી તારીખે આઈઆઈપી ડેટા જાહેર થશે। ઋષિકેશ, બદ્રીનાથ અને કેદારનાથને રેલવે લાઇનથી જોડતી ઐતિહાસિક 126 કિલોમીટરની લાંબી ટનલનું કામ પૂર્ણ। નવા શૈક્ષણિક વર્ષથી સરકારી સ્કૂલોમાં પહેલાથી 5મા ધોરણ સુધી હિન્દી ફરજિયાત। આઈએમડીએ જાહેર કર્યું એલર્ટ, ગુજરાતના 8 જિલ્લામાં પવન સાથે વરસાદની શક્યતા। વક કાયદા પર ભાજપનું જનજાગૃતિ અભિયાન, કાયદાનું સત્ય લઘુમતીઓ સુધી પહોંચશે। હવે ગિફ્ટ સિટીમાં મુલાકાતીઓ અને કર્મચારીઓ માટે પણ શરાબ પીવાની છૂટ। વરિષ્ઠ નાગરિકો માટે સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમમાં વાર્ષિક 10% વધારાની મર્યાદા લાગુ થશે। ટીએમસી સાંસદે લગાવ્યો મોટો આરોપ, બંગાળમાં હિંસા પાછળ અમિત શાહનો હાથ। રેશન કાર્ડ ધારકોએ 30 એપ્રિલ સુધીમાં ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત। જગનમોહન રેડ્ડી વિરુદ્ધ ઈડીની મોટી કાર્યવાહી, 14 વર્ષ જૂના કેસમાં 800 કરોડની સંપત્તિ જપ્ત કરી। માર્ગ અકસ્માતમાં તાત્કાલિક મદદ માટે ખાસ પ્રોટોકોલ બનાવવા સુપ્રીમ કોર્ટનો આદેશ। ગુજરાત સરકારે 31 માર્ચ 2026 સુધી સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો પર 5% સુધીની ટેક્સની આપી છૂટ। શક્તિસિંહ ગોહિલે કહ્યું, ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસ ગઠબંધન નહીં કરે। બિહાર ચૂંટણી પહેલા સીએમનું મોટું પગલું, નીતિશ કુમારે મહિલા સંવાદ કાર્યક્રમ શરૂ કર્યો। ભારત પરમાણુ ક્ષમતા વધારવાની તૈયારીમાં, મોદી સરકાર વિદેશી કંપનીઓ માટે કાયદા હળવા કરશે। યુપી, બિહાર સહિત અનેક રાજ્યોમાં વાવાઝોડાની ચેતવણી, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। કેશલેસ સારવાર માટે વધુ રાહ નહીં જોવી પડે, માત્ર 1 જ કલાકમાં મળી જશે મંજૂરી। અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય, માતા પિતાની મરજી વિના લગ્ન કરનારાઓને નહીં મળે સુરક્ષા। ઈ ગ્રામ સેવા મારફતે હવે ગ્રામ પંચાયતો 20 રૂપિયાની ફી સાથે 14 જેટલા પ્રમાણપત્રો જારી કરી શકશે। વક કાયદા પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 7 દિવસનો સમય આપ્યો, વધુ સુનાવણી 5 મેના રોજ હાથ ધરાશે। સંયુક્ત રાષ્ટ્રમાં પણ યુસીસી લાગુ કરાવશે ભારત, 3 દેશોનું સમર્થન। ગુજરાતમાં ચૂંટણીની જવાબદારી મળતાની સાથે જ આપ નેતા દુર્ગેશ પાઠકના ઘરે સીબીઆઈની રેડ। આઈસીઆઈસી બેંકના ગ્રાહકોને ઝટકો, એફડીની સાથે બચત ખાતામાં પણ ઘટાડ્યો વ્યાજ દર। ગુજરાતમાં ભાજપ ફરી શિકારમાં, આમ આદમી પાર્ટીના 3 અને કોંગ્રેસના 2 ધારાસભ્યોને ટાર્ગેટ કર્યા। મહારાષ્ટ્ર સરકારે રાજ્યની શાળાઓમાં હિન્દી શીખવાનો આદેશ જારી કર્યો। તીર્થયાત્રીઓ માટે ટૂંક સમયમાં કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે। અમરનાથ યાત્રા 2025 માટે રજીસ્ટ્રેશન શરૂ। 1 મેથી ફાસ્ટેગના સ્થાને જીપીએસ દ્વારા સીધો બેંક ખાતામાંથી ટોલ ટેક્સ કાપવામાં આવશે। બાબરી મસ્જિદની શહાદત પછી અમે રમખાણો કરાવી, દિગ્વિજય સિંહની જીભ લપસી। અકસ્માતમાં ઘાયલોને 7 દિવસનો હોસ્પિટલનો 1.5 લાખ સુધીનો ખર્ચો સરકાર આપશે। બ્રિટનમાં ગૂગલ સામે મોટી કાનૂની કાર્યવાહી, 55,000 કરોડનો કેસ દાખલ કર્યો। ખેડૂતો માટે ખુશખબર, ગુજરાતમાં 21 એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે। આઈએમડીનું એલર્ટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી 24 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી। વકફ સુધારા કાયદા પર આજે સુપ્રીમ કોર્ટમાં 20થી વધુ અરજીઓ પર થશે સુનાવણી। અખિલેશ યાદવે કહ્યું, કોંગ્રેસે જ ઈડી બનાવી, આજે એ જ મુશ્કેલીમાં મુકાયું। સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, સરકારે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કર્યો।
મમતા બેનર્જીનું મોટું એલાન, બીજેપી સરકાર હટતા જ વક કાયદો રદ કરી દઈશું. અમેરિકા સાથે વેપાર યુદ્ધ વચ્ચે ચીને 85,000 ભારતીયોને વિઝા આપ્યા. અમેરિકાએ ચીન પર 245% ટેરિફ લગાવ્યો, એક જ ઝટકે 100% વધારો કર્યો. મમતા બેનર્જી ઇમામોના સંમેલનમાં યુપીના મુખ્યમંત્રી પર ભડક્યા, કહ્યું યોગી સૌથી મોટા ભોગી. ફોનપેના યુઝરો માટે સારા સમાચાર, બેંક ખાતું ન હોય તો પણ ચૂકવણી કરી શકશો. અગ્નિવીર આર્મી ભરતી રેલી માટે આગામી 25 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશો. આધાર કાર્ડ પર ગેરંટી વગર મળશે 2 લાખ રૂપિયા સુધીની લોન. કેન્દ્ર સરકારે એફડીસીની 35 જેટલી દવાઓના ઉત્પાદન અને વેચાણ પર લગાવ્યો પ્રતિબંધ. દિલ્હીમાં કોંગ્રેસ અને આરજેડીની બેઠક, બિહાર ચૂંટણી માટે સીટ વહેંચણી પર થશે ચર્ચા. મિશન 2027 અંતર્ગત આમ આદમી પાર્ટીએ 450થી વધારે હોદ્દેદારોને નિમણૂક કર્યા. વખત સુધારા કાયદાના સમર્થનમાં 7 રાજ્યોની સરકાર પહોંચી સુપ્રીમ કોર્ટમાં. પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું, ક્રૂડ ઓઇલ 35 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યું. સાઉદી અરેબિયાનો વધુ એક ઝટકો, ભારતના હજ કોટામાં 80% ઘટાડો. ટ્રમ્પ અમેરિકામાં ઘૂસણખોરોને રોકવા માર્શલ લો જેવો લાગુ કરીને સેનાને તૈનાત કરે તેવી શક્યતા. યુપીઆઈમાં 2000થી વધુના પેમેન્ટ પર 18% જીએસટી લાદવાની તૈયારીમાં. ગામડામાં ધંધો શરૂ કરવા માટે સરકાર આપશે 50 લાખ સુધીની સહાય. ભાજપના 12 નેતા ઉદ્ધવ ઠાકરેના સંપર્કમાં, શિવસેનાના યુબીટીના દાવાથી મહારાષ્ટ્રમાં સનસનાટી. ગુજરાતનું પ્રથમ સીએનજી ડોગ સ્મશાન ગૃહ, પ્રાણીઓના અંતિમ સંસ્કાર માટે એસએમસીની અનોખી પહેલ. ખેડૂતો માટે સારા સમાચાર, ભારતીય હવામાન વિભાગે ચોમાસું સામાન્યથી સારું રહેવાની કરી આગાહી. લાડલી બહેન યોજનામાં ફેરફાર કરતી મહારાષ્ટ્ર સરકાર, હવે મહિલાઓને મળશે માત્ર 500 રૂપિયા. એક જ પરિવારની 2 મહિલાઓને ઉજ્જવલા યોજનામાં મફત ગેસ સિલિન્ડર મળશે. સરકારની મોટી જાહેરાત, એઆઈ અને ટેકનોલોજી સ્ટાર્ટઅપને 10,000 કરોડની ગિફ્ટ મળશે. ટ્રમ્પના નવા નિયમોને કારણે અમેરિકા જવા ઈચ્છતા ભારતીયોને ઝટકો, વિઝા માટે રાહ જોવી પડશે. હોસ્પિટલમાંથી નવજાત શિશુની ચોરી થશે તો લાયસન્સ રદ થશે, સુપ્રીમ કોર્ટનો આદેશ. અયોધ્યાના રામ મંદિરને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. ડોનાલ્ડ ટ્રમ્પના જળુમતા ટેરિફની વચ્ચે વિદેશી જ્વેલરી ગ્રાહકો સીધા વેપાર માટે સુરત તરફ વળ્યા. ટોલ પ્લાઝા પર ઊભા રહેવાની ઝંઝટ થશે દૂર, 15 દિવસમાં શરૂ થશે સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ.